અતિવૃષ્ટિ જેવી ઉપાધિના સમયમાં પણ જામનગરમાં ઠેર ઠેર રાહતના રસોડા ધમધમ્યા હતા, જેમાં અનેક લોકોની સેવા કરવામાં આવી હતી. જલારામ સેવા ટ્રસ્ટ હાપા દ્વારા ભારે વરસાદ વચ્ચે જામનગરમાં 40,000 જેટલા લોકોએ પ્રસાદીનો લાભ લીધો છે. મહત્વનું છે કે દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ, સૌરાષ્ટ્રના સંત શિરોમણી એવા જલારામ બાપાના આ વાક્યને આધારે જામનગરમાં જલારામ સેવા ટ્રસ્ટ હાપા દ્વારા જરૂરિયાતમંદ લોકોની વર્ષોથી ભોજન આપવામાં આવે છે. જલારામ સેવા ટ્રસ્ટ કાર્યકર રમેશ દત્તાણી જે 27 તારીખથી જે જામનગરની અંદર જે વરસાદી વાતાવરણનો જે માહોલ બગડેલો હતો, એમાં અમારી સંસ્થા દ્વારા એક નાની એવી સેવા ચાલુ કરેલી છે. એમાં પહેલા દિવસે અમે 27 તારીખે 6 થી 7,000 લોકોની પ્રસાદી બનાવેલી અને આજની તારીખ સુધીમાં 30 તારીખ સુધીમાં અમે લોકોએ બપોર સુધીમાં 40,000 આસપાસની પ્રસાદી બનાવેલી છે. અને લોકોને અને સામાજિક સંસ્થાઓને અપીલ કરેલી છે, કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસને કે અને સામાજિક કાર્યકરોને અહીંયાથી અમે રાંધેલું અનાજ આપશું. આપ બધા સાથે મળીને સેવા કરી જેથી કરીને કોઈ ભૂખ્યું ન સૂવે, એના માટેનો અમારો નાનો એવો પ્રયત્ન છે. દરરોજ અંદાજે 1,000થી વધુ લોકોની પેટની અગ્નિ આ ટ્રસ્ટ દ્વારા ઠારવામાં આવે છે. તો રવિવારે 1,500થી 2,000 લોકો સુધી આ પ્રસાદી પહોંચે છે. ત્યારે કેવી રીતે આ સંસ્થા કામ કરે છે અને કેવી રીતે જરૂરિયાતમંદ લોકો સુધી તેઓ ભોજન પહોંચાડે છે, આવો જાણીએ. અત્યારે આ સેવાની અંદર 10 થી 15 કાર્યકરો છે અને આધુનિક મશીનો પણ અમારી પાસે છે, જે ગયા વીકમાં જ અમે વસાવેલા છે. રોટલીનું મશીન અમારી પાસે 4 વર્ષ થયા છે, પણ આધુનિક મશીન જે સબ્જી અને ખીચડી માટેનું બનાવેલું છે, એ ગયા ગુરુવારે જ અમે સ્ટાર્ટ કરેલું છે. એમાં 1 કલાકની અંદર અમે લગભગ ત્રણેય વસ્તુ થઈને 35 મિનિટની અંદર એક ઘણું ઉતરે, એમાં 2,000 લોકોની રસોઈ તૈયાર થઈ શકે છે. જલારામ અન્નક્ષેત્ર છેલ્લા 28 વર્ષથી બંને ટાઈમ ચાલુ છે વીરપુરની જેમ, અને 98માં મેં આ સંસ્થા શરૂ કરેલી છે. રોજના 1,000થી 1,500 લોકો ડેલી જમે છે. દર રવિવારે અને ગુરુવારે 1,500 આસપાસ અને રવિવારે 2,000થી 2,500 લોકો પ્રસાદી કાયમી લોકો લે છે. અને દાતાઓમાં ભક્તો દ્વારા અમને અનાજ પણ સારી એવી પ્રમાણમાં ડોનેટ કરવામાં આવે છે અને ભક્તોનો બધી રીતે સારો સહકાર છે અમને. સંસ્થાની શરૂઆત વર્ષ 1998માં થઈ હતી. જામનગરમાં આ સંસ્થા દ્વારા દરરોજ 4 સ્થળેથી ઓસવાળ કોલોની, સુમેર ક્લબ, જૂના આવાસ, રોટરી ક્લબ પાસેથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. હાલમાં જ વાવાઝોડાની આફતના સમયે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા 22,000થી વધુ લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જામનગરમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમ કે વર્ષ 2013થી સંસ્થાએ એક અનોખો નિર્ણય લીધો છે, જેમાં જામનગરમાં કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિના ઘરે મરણ થાય તો તે દિવસે ભોજનની તમામ વ્યવસ્થા આ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.